અને આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બ્રિજ નથી ખુલ્લો મૂકવાથી હજારો લીટર ડીઝલનું વેડફાટ થઈ રહ્યું છે। આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી। નેતાઓના વાંકે જનતા હેરાન। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। નેતાઓના વાંકે ક્યાં સુધી જનતા પીસાતી રહેશે? કરોડોના ખર્ચે બ્રિજ તૈયાર છે, રેમ્પ ચમકી રહ્યો છે, પણ સુરતની જનતા માટે તેને ખુલ્લો મૂકવામાં નથી આવી રહ્યો। માત્ર ને માત્ર મોટા નેતાઓના ઉદ્ઘાટનની રાહમાં આ બ્રિજ ધૂળ ખાઈ રહ્યો છે। શું છે સમગ્ર મામલો? ચાલો જોઈએ આ ખાસ અહેવાલમાં। સુરતના વરાછા અને કતારગામ વિસ્તારને જોડતા મહત્વાકાંક્ષી હીરાબાગ જોઈન્ટર બ્રિજનું કામ પૂરું થઈ ચૂક્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ રેમ્પ બ્રિજ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે તૈયાર છે, પરંતુ સ્થાનિક લોકો હજુ પણ તેનો ઉપયોગ કરી શકતા નથી। વહીવટ પ્રક્રિયા અને ઉદ્ઘાટનની રાહમાં આ પ્રોજેક્ટ જનતા માટે બંધ રાખવામાં આવ્યો છે। આ વિલંબની સીધી અસર વરાછા ઉપરાંત વેડ, અમરોલી, કોસાડ અને કતારગામના આશરે 7 લાખથી વધુ વાહન ચાલકો પર પડી રહી છે। રોજિંદી હાડમારીથી કંટાળેલી સ્થાનિક જનતા હવે સવાલ ઉઠાવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે 16.43 કરોડ રૂપિયાના ખર્ચે આ નવો રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે। હીરાબાગ જંકશન પર પીક અવર્સ દરમિયાન જે ભારે ટ્રાફિક જામ સર્જાય છે, તેના કાયમી નિકાલ માટે આ બ્રિજ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે તેમ છે। આજે આ હીરાબાગ વિસ્તારની અંદર બ્રિજ બનીને તૈયાર ગયો છે, થઈ ગયો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વીઆઈપી કલ્ચરના પાપે આ બ્રિજનું ઉદ્ઘાટન થઈ નહીં રહ્યું। હું સરકારની નિવેદન કરીશ, તમે એ બાજુ કહો છો કે વીઆઈપી કલ્ચર ખત્મ કરો, તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? આજે એક મહિનો થઈ ગયો છે કોર્પોરેશન ચૂંટણીને, હજી તમે મેયર નથી બનાવી શક્યા, કોઈ કમિટી નથી બનાવી શક્યા, તો અમને એવો વિશ્વાસ છે કે આમાં કરોડો રૂપિયાનો કંઈ ને કંઈ ઘોટાળો થઈ રહ્યો છે, કે કદાચ ફંડ માંગશે, ચંદો માંગશે નવા મેયર પાસેથી, એના પાપે આ બ્રિજ અટકી રહ્યું છે। અને તમારા આ કારણે મારા વરાછા અને કામરેજના લોકો, હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે અમારા વિસ્તારની અંદર હીરાના કારખાનામાં મંદી છે, એમ્બ્રોઇડરી કારખાનામાં મંદી છે, કારણ કે રેસિડેન્સી કામરેજ અને મોટા વરાછા બાજુ છે, લોકો ત્યાંથી રોજગાર મેળવવા માટે અહીંયા આવે છે। ત્યારે હું સરકારને નિવેદન કરીશ કે અમારી સુરત શહેરની અને વરાછાની જનતા માટે આ બ્રિજ વહેલા તકે ખુલ્લો મૂકવામાં આવે, કારણ કે જો તમે વહેલા તકે ખુલ્લો નહીં મૂકવામાં આવશે તો જે 7 વાગે સાંજના તમે જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિકની અંદર હજારો લોકો પરેશાન થાય છે। આ બ્રિજ બન્યાને લગભગ મહિનો પૂરો થઈ ગયો, કારણ કે રાત્રે તમે 10 વાગે તમે અહીંયા આવો તો તમને પગ મૂકવાની જગ્યા ન મળે એટલું ટ્રાફિક હોય છે। હજી સ્કૂલો ખુલી નથી, કારણ કે સ્કૂલોમાં વેકેશન છે। એક બાજુ સરકાર એમ કહે છે કે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, અને આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બ્રિજ નથી ખુલ્લો મૂકવાથી હજારો લીટર ડીઝલનું વેડફાટ થઈ રહ્યું છે। મારું નામ રમેશભાઈ ગોયાણી, આ રઘુવીર સોસાયટી સામે રહું છું। અહીંયા પોઝિશન એવી ખરાબ છે કે હાલના સમયે બપોરના ટ્રાફિક જોવે તો ખબર પડે કે કેવી સમસ્યા છે રેસિડન્ટને। આ પુલ આજે તૈયાર થઈ ગયેલો પડ્યો છે, તો શા કારણે ચાલુ નથી થતો? આ સાઈડ જોવો તો કુંડીઓ તૂટી ગયેલી રખડે છે, અમુકના ઢાંકણા નથી ઉપર લાગેલા, ગંદકીનો ફેલાવો થાય છે, રોગચાળો થાય તો આનો જવાબદાર કોણ? અને જેટલું બને એટલી વહેલી તકે અમારી એક જ વિનંતી છે આ એરિયાની કે આ પુલ ચાલુ કરો। કોઈ મેયર બનવાની વાટે છે કે કોઈ રાજકીય મોટા નેતાઓની વાટે છે એ ખબર નથી પડતી કાંઈ। આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી। બ્રિજ જનતાની સેવા માટે બને છે કે નેતાઓના ફોટા પડાવવા માટે? આ સવાલ આજે સુરતનો દરેક નાગરિક પૂછી રહ્યો છે। કરોડોના ખર્ચે બનેલો આ જોઈન્ટર રેમ્પ બ્રિજ ક્યારે શરૂ થશે તેની રાહ હવે સીમા વટાવી ચૂકી છે। સ્થાનિકો હવે સવાલ કરી રહ્યા છે કે જો જનતા પરેશાન છે તો તંત્ર મૌન કેમ છે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। ધન્યવાદ।